કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત. મધ્યસ્થ કાર્યાલયે બેઠક યોજશે. રાજકોટમાં સસ્પેન્ડેડ કોર્પોરેટર દેવુ જાદવના પતિનું કારસ્તાન. આજી ડેમ વિસ્તારમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું. આંગણવાડીના નામે પચાવ્યો 1012નો પ્લોટ. અમદાવાદના જોહાપુરાના ફ્લેટમાં ભીષણ આગ લાગી. બેઝમેન્ટમાં લાગેલી આગ પ્રસરતા અફરાતફરી. ફાયર વિભાગ દ્વારા 200 લોકોનું રેસ્ક્યુ. 39 વાહનો બળીને ખાક. સુરતના જહાંગીરપુરામાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટના. પ્રેમિકાએ લગ્નની ના પાડતા પ્રેમી છરી વડે જીવલેણ હુમલો કર્યો. પોલીસે કરી આરોપીની ધરપકડ. ગુજરાતમાં હોળી પર કાળઝાળ ગરમી પડવાની અંબાલાલની આગાહી. 42 ડિગ્રી સુધી પહોંચી શકે તાપમાન. 5 દિવસમાં 3 ડિગ્રી સુધી તાપમાન વધશે.